નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। બાકી વેરા મામલે તળાજા નગરપાલિકા સખત સેવાઓ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી। આજરોજ તારીખ 18/4/2024 શનિવારના બપોરના 2 કલાકે તળાજાના નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તળાજા નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે ડિમાન્ડ જનરેટ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં માત્ર 4,26,000 જેટલી જ વસૂલાત થઈ છે, જ્યારે પાછલા વર્ષોના બાકી વેરાની રકમ આશરે 3 કરોડથી વધુ છે। ચાલુ વર્ષનો ડિમાન્ડ ઉમેરતા કુલ બાકી રકમ 4,80,00,000 સુધી પહોંચી છે। આટલી મોટી રકમને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના રહેવાસીઓએ અને મિલકત ધારકોને અપીલ કરી છે તેઓ તાત્કાલિક વેરો ભરી દે। નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રવિવારે પણ કલેક્શન બારી ખુલ્લી રહેશે, જેથી લોકો સરળતાથી વેરો ભરી શકે। ઉપરાંત એપ્રિલ મહિનામાં વેરો ભરનારને 10% રિબેટ પણ આપવામાં આવશે। પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ પાછલો બાકી વેરો નહીં ભરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં પાણીની લાઈન અને ભૂગર્ભ ગટરની લાઈન બંધ કરી દેવામાં આવશે, તેમજ કચરો ઉઠાવવાની સેવા પણ બંધ કરી શકાય છે। જરૂર પડે તો મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। તળાજા નગરપાલિકામાં અત્યારે નાણાકીય વર્ષ 2026-27 ની ડિમાન્ડ જનરેટ થયેલ છે, જેમાં આજ દિન સુધીમાં 4,26,153 રૂપિયા અત્યાર સુધીમાં ઉઘરાવેલા છે, જેમાં પાછલા નાણાકીય વર્ષોનું આજ દિન સુધીનું નગરપાલિકાનું બાકી ડિમાન્ડ 3,22,16,872 રૂપિયા છે, જેમાં ચાલુ માંગનું 1,58,00,000 રૂપિયા 18,350 રૂપિયા છે અને કુલ બાકી 4,80,00,000 જેટલું છે। તો આટલું મોટું લેણું બાકી હોય, જેમાં પાછલા વર્ષોનું ચાલુ ડિમાન્ડ કરતા પણ 3 ગણા જેટલું છે, તો તળાજા નગરપાલિકાના સૌ રહેવાસીઓ મિલકત ધારકોને જાણ કરવામાં આવે છે કે આ વખતે રવિવારે પણ કલેક્શનની બારી ખુલ્લી છે અને જો રવિવાર સુધીમાં પાછલું ડિમાન્ડ અને બને તો ચાલુ ડિમાન્ડ પણ ભરી દેવું, અને જો પાછલું ડિમાન્ડ કોઈ પણ વ્યક્તિને બાકી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને અત્યારે એપ્રિલ મહિનામાં જે ચાલુ માંગણું ભરી દેશો તો તેમાં 10%ની રિબેટ પણ આપવામાં આવે છે। સર, એવું પણ જાણવા મળ્યું છે કે જે મિલકત ધારકો છે એના નામનો અહીંયા વેરો અહીંયા એના નામનો બને છે, પણ હાલમાં એની પાસે મિલકત નથી ને એને વેચી દીધેલી છે, તો એની સામે તમે શું એક્શન લેશો? જે લોકોનો વેરો અહીંયા છે તેમને ઉત્તરોત્તર દસ્તાવેજના આધારે મિલકત ટ્રાન્સફર કરાવવી ફરજિયાત છે, જેથી અહીંયા ટેક્સ શાખામાં આવી અને તેનો પ્રશ્ન રજૂ કરી શકે છે અને સોલ્યુશન। અને માનો કે અત્યારે અંદાજિત 4 કરોડ બાકી છે એ નહીં ભરે તો તમે એની માટે શું એક્શન લેશો? જે પણ લોકોનું પાછલું ડિમાન્ડ બાકી હશે તેમને પાણીની લાઈન બંધ કરી દેવામાં આવશે, ભૂગર્ભની લાઈન પણ બંધ કરી દેવામાં આવશે, ડોર ટુ ડોરની ગાડી પણ તેમના ઘરેથી કલેક્શન કરવાનું બંધ કરશે અને